ગુડ મોર્નિંગ. આ શું છે પ્રાર્થ? હા પૂર્વા ખુશ છે ગાઈસ, એટલું યમ્મી છે ને. બહુ જ પ્રાઉડ ફીલ થાય છે બંને છોકરીઓ. થેન્ક યુ. આજે કે પપ્પા ઝાપટ બરોબર મસ્ત ખાવી પડે. ઘરે પિઝા બનાવીશ. Pizza is ready and Purva. Hey guys, welcome back to our channel. Purva Prachi's daily routine. And guys, basically Good morning. આ શું છે પ્રાચી? વેરી ગુડ મોર્નિંગ, કારણ કે ગાઈઝ સવારમાં દાલ મખની કોઈને મળી જાય તો એ માણસ ખુશ ના થાય તો શું થાય? હા હા પૂર્વા, ખુશીને મારે રોઈ બી લે. પૂર્વાને દાલ મખની એટલે એટલી નથી ભાવતી. ભાવે છે. બટ મને તો કંઈક હદ વગરની જ ભાવે છે. દાલ મખની ગાઈઝ, મને એટલી ઈચ્છા હતી. મેં સવારમાં સ્મેલ કરી. સવારે મમ્માએ પૂછ્યું કે બેટા ઉઠી જાઓ હવે, કારણ કે મમ્માને કંઈક વર્ક માટે જવાનું હતું ને હા. એ વર્ક પપ્પા આવીને જ જણાવશે કે કારણ કે વી આર નોટ હેવિંગ ધ પ્રોપર ઇન્ફોર્મેશન અબાઉટ દેટ વર્ક. તો પપ્પા આવશે અને તમને જણાવશે, કારણ કે અમે કોઈ વસ્તુને મિસપ્રોનાઉન્સ નથી કરવા અને માંગતા. અમે હમણાં જ ઉઠ્યા છે. મમ્મા જેમ ગયા ત્યારે જ ઉઠ્યા અને પ્રાચી તો ઉઠી ગઈ હતી મમ્મી સાથે જ. એટલે નો તો? 10:30 વાગે ઉઠી હતી. સોરી. એકચ્યુઅલીમાં કઈ તમારું એસી છે ને અંદરનું બહુ જ આમ મસ્તીખોર છે. થઈ ગયું છે. બહુ મારવું પડશે ને. આ બહુ જ ખરાબ જોક માર્યો. હા, કોઈને હસુરાયો હશે તમે લોકો? હા. સો ગાઈઝ, ચલો હવે ખાઈએ. અમે બ્રશ કરીને રેડી થઈ ગયા છે ક્યારના. આઈ વોઝ જસ્ટ વેઇટિંગ કે ક્યારે અમે વ્લોગમાં જણાવીએ કે દાળ મખની ખાવાની છે, અને એક્સાઇટમેન્ટના લીધે હું બોલી પણ નથી શકતી. તો ચલો ખાઈએ અને પ્રેઝન્ટેશન કરીને પછી મળીએ. સો ગાઈઝ, દાલ મખનીને મેં આવી રીતે સ્પ્રેડ કરી છે કારણ કે રાઈસ જોડે ખાવાનું છે અને અમને લોકોને રાઈસ જોડે જ ખાવું ભાવે છે. કેટલી ટેમ્પટિંગ દેખાય છે સો guys. ડિલિશિયસ દેખાય બી છે, સ્મેલ પણ આવે છે. તો ચલો ટેસ્ટ કરીએ. ગાઈઝ, હું બહુ થાકી ગઈ છું, ખબર નહીં કેમ. ટેસ્ટ કરો. ઓકે, યે. ઓ માય ગોડ, ઇટ્સ સો ટેસ્ટી ગાઈઝ. એટલું યમ્મી છે ને, આ સ્પાઇસી છે એન્ડ બેલેન્સ્ડ આઉટ છે પ્રોપરલી ટેસ્ટ. સો ફટાફટ ખાઈએ, કારણ કે હવે નથી રહેવાતું. મારા મોંમાં પાણી આવે છે એટલે હું સરખી રીતે બોલી પણ નહીં શકતી. તો ગાઈઝ, સ્ટે ટ્યુન. મને ખાવું છે. યા, શું લઉં? માઈક. કેમ? જણાવો તમે આવી ગયા છો એમ. અરે રોજ એકનું એક જ બોલવાનું યાર, કે જણાવો આવી ગયા છો. કેમ એમ ના કરો? હા, જો એ પાછી એવું બીજી એમ કે માઈક કેમ એમ ના કરો, ખરખર અવાજ. હા ભા, એ ભાઈ હા. બચ્ચે ખિલોને સે ખેલતે ખેલતે બડે હો ગયે હૈ. વેરી ફની. અને ફ્રેન્ડ્સ, મને પ્રાઉડ ફીલ થાય છે કે પૂર્વ પ્રાચીજી અત્યારે થંબનેલ એડિટ કરે છે, મિની બ્લોગ, મોટા બ્લોગ અને શું કહેવાય ઇન્સ્ટાની રીલો, પછી શોર્ટ્સ, બધું પૂર્વ પ્રાચી બંને છોકરીઓ એડિટ કરે છે. એમાંથી 90% પ્રાચી કરે કરે છે. 10% જ હું કરું. એ તો- જે છે થંબનેલ કરે છે પૂર્વા અને શી ઇઝ ડુઇંગ હર બેસ્ટ. બેસ્ટ. યસ, હંમેશા કોઈ પણ જગ્યાએ તમે માન લો કે કોઈક હોટલમાં જાઓ તો તમને તમારા કપડા ઉપરથી ખબર પડે કે તમે કેવા છો. એ રીતે વ્લોગ હોય કે વિડીયો હોય, એના થંબનેલ ઉપરથી ખબર પડે કે વિડીયોમાં કેટલો દમ હશે. તો અમે વિચાર્યું કે અમારે થંબનેલ બનાવવી છે, પણ અમારે જો કોઈ ઓપ્શન નહોતો તો પૂર્વાએ કીધું પપ્પા હું છું ને. હા, કારણ કે લાઈક થંબનેલ બનાવવાની હતી એના આગલી રાતે. તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે બંને છોકરીઓ, થેન્ક યુ. કે હું બહુ જ લકી છું કે મારે બંને દીકરીઓ છે કે ક્યારે બાપને ઝૂકવા નહીં દેતી એમ કોઈ પણ ફિલ્ડમાં. આઈ લવ યુ. લવ યુ ટુ. સો ગાઈઝ, એમાં હતું એમ કે જ્યારે માઈક તો લે આ ગાઈઝ નહીં, આટલા નજીકમાં સંભળાય આવશે. સો ગાઈઝ, એમાં એમ હતું કે જ્યારે થંબનેલ બનાવવાની હતી ત્યારે મેં જ કીધું હતું પપ્પાને કે થંબનેલ હું કરીશ, વ્લોગ પ્રાચી એડિટ કરશે. અને એના પહેલાં એની આગલી રાતે મેં ટ્યુટોરિયલ્સ જોયા, વિડીયોઝ જોયા અને પછી મેં મહેનત કરી. સો ગાઈઝ, સ્ટે ટ્યુન. હમણાં મળીએ. પૂર્વા, શું થયું? આમ ગાલ દેખાડ ને થોડું, આમ જો. એકચ્યુઅલીમાં એમાં એવું હતું કે 7 ટેક થયા જે પરફેક્શન લાવવા માટે. પૂરવાનો કોઈ જ વાંક નહોતો, પણ ઝાપટ હરકી નથી પડતી. એટલે પ્રાચી કે પપ્પા ઝાપટ બરોબર મસ્ત ખાવી પડે. પ્રાચીને ખબર નહીં
શું છે શું બળતરા છે હા. પહેલાથી હાય હાય ના આના પહેલા જ્યારે અમે ઝાપટનું કર્યું હતું હા. ત્યારથી એ મને માર કરે છે અત્યારે પપ્પાથી મને મરાય ઝાપટ લાઈક બદલો તો હું લઈશ એવો બદલો લઈશ ને કે તને રિગ્રેટ થશે મારા થિંકિંગ પ્રમાણે જે અત્યાર સુધીમાં જ્યાંથી મેં વિડીયો ચાલુ કર્યા છે ને બનાવવાના અથવા એક્ટિંગમાં અથવા ડિરેક્શનમાં તે બરોબર હતી પણ પ્રાચી કે પપ્પા બરોબર નહીં લાગતી. પણ એવું નહીં, લાફો તો સરખી રીતે મારવો જ ને. ના એવું નથી એ કે પપ્પા મારે જ આમ દેખાય છે તોય પપ્પાજી હવામાં ગાઈઝ એક મિનિટ અહીંયા આમ હોય તો તમને ખબર પડે કે નહીં કે ફેક છે. અહીંયા આમ થયું તો લાગે ને સ્ટ્રી છે. બે આંગળી વાગી છે બે એક અને બીજું કે બહારનું ટેમ્પરેચર સખત છે 45 ડિગ્રી. શું કરે હા હું લઉં છું અહીંયા, લઉં છું. આવી ગયો. બહારનું ટેમ્પરેચર સખત છે 45 ડિગ્રી અને વાગી રહ્યા છે બપોરના 3. તો અમે માત્ર ને માત્ર 2 જ રીલ શૂટ કરી, ના એક જ. પપ્પા અરે તાપમાં હા એમાં મોબાઈલ હેંગ મારી ગયો તો ફ્રીજમાં મોબાઈલ મૂકેલો હતો. બતાવી જોતા ફટાફટ ચલો બતા લોકોને કે કેટલી મહેનત કરે છે મારી દીકરીઓ. હા પોલીસ લાવો બતાય અંદર લઈને બતાય. ફ્રીજમાં જો આયરું ફ્રીજ આ fridge છે, હા? ફૂલ કચોકચ એકદમ ચીઝ બીઝ થી ભરેલું દેખાડે. મોબાઈલ બતાવો, હા ચીઝ નહીં બતાવો, એ પછી બતાવો. થયો નોર્મલ. ચલ થઈ ગયો ચલો. તો ફ્રેન્ડ્સ અમે બ્રેક લીધી હતી બીકોઝ શા માટે બ્રેક લીધી હતી? પપ્પા એ બી જણાવો કે તમને ચાન્સ મળે તો તમે મેચ જોવા જાઓ એ બી જણાય તો ના એવું કઈ ના હોય. એ બધું મેચ બેચ નું સાઈડ માં માહિતી એ તો આવતા રહે. બારે માસ દર વર્ષે પપ્પાએ કીધું કે આટલો તડકામાં જવું એટલે હા આટલા તડકામાં ના જવાય કારણ કે ડિહાઇડ્રેશન થઈ જાય. આજે પણ પેપરમાં આવ્યું હતું કે Newsમાં આવે છે. ફર્સ્ટ ક્વોલિફાયમાં બોલો રે 45 પપ્પા. લોકો ડિહાઇડ્રેશનના લીધે અશિકાર બનેલા માન લો કોઈને ચક્કર આવી ગયા થયું એટલે એકચ્યુઅલીમાં ના જવાય. પણ અમે આ શૂટ એ માટે અટકાયેલું કે હીટ વાગી ગયો મોબાઈલ. તો વિચાર કરો મનુષ્યની શું હાલત થાય. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે હમણાં બહાર શૂટ કરીને અને પપ્પાની હાલત જુઓ ખાલી લાઈક સિરિયસલી એકચ્યુઅલીમાં એવું હોય છે કે અમે પરફેક્શન લાવવા માટે ને રોટેટ કરાવડાવું છું એટલે મોબાઈલ આખો ગરમ છે એકદમ ટેમ્પરેચર હાઈ છે અને સી હું પણ અને બીકોઝ હમણાં થાક બહુ લાગ્યો, યા આજ ઊંઘવા નહીં મળ્યું એટલે શું હાલત થશે આઈ ડોન્ટ નો. યા તો ચાઓ જોવો ના પણ હવે ના મેળ પડે ને. થોડો આરામ કરી શકો છો હજી બહુ જ તાપ છે. એકચ્યુઅલી અમે છાંયે કર્યું છાંયડે તો બી તાપ લાગતો હતો તો લૂ બી- લાગતી હતી હા સખત. સખત લૂ છે ગાઈસ. પ્રાચી તો કપડાં બદલવા ગઈ અમારું એડ્રેસ કારણ કે અમે એવા જ કપડાં પહેરશું સો સ્ટેચ્યુ ગાઈસ હમણાં મળીએ અત્યારે નહીં. સો ગાઈઝ મમ્મા આવી ગયા છે ઘરે અને મમ્મા હા જો ડાઉટ એ હતો કે તમે શા માટે ગયા હતા. અમે કીધું ને એમને નહીં અમને ખબર જ નથી. એકચ્યુઅલી હું કોટક કરીને જે આપણી કંપની છે કોટક બેંક યપ. હા ત્યાં એઝ એ એડવાઇઝર ટ્રેનિંગ માટે ગઈ હતી. વાવ. સો ગાઈઝ બધા નીચે લખજો કોંગ્રેચ્યુલેશન્સ આંટી એવું લખજો. હું માર્ક કરીશ કે કોણ કોણ લખે છે. રીડ કરીશ અને એ લોકોનું નામ અમે સ્ક્રીનશોટ પાડીશું નામ પછી અમે નેક્સ્ટ બ્લોગમાં પાક્કું બોલશું. હાજી. સો કેવો રહ્યો આજનો દિવસ, આજનો ટ્રેનિંગ કેવો રહ્યો? ફર્સ્ટ ડે હતો બાય ધ વે આજે. બહુ જ ફાઇન. એકદમ એવું નથી કે બસ લેક્ચર જ આપ્યા કરે ટ્રેનિંગમાં. હા. બહુ ગમ્મત બી કરાવી, એન્જોયમેન્ટ અને એન્જોયમેન્ટ સાથે એજ્યુકેશન Wow. એટલું બધું શીખવાડ્યું બી. Wow. ટુ ગુડ. મમ્મી તો ખૂબ તારીફ કરે છે. તો ગાઈઝ હવે જ્યારે મમ્મા લાઈક ફૂલ ટ્રેનિંગ લઈ લે ત્યારે જ ખબર પડશે. એન્ડ ગરમી કેવી છે મેન. બહુ જ ગરમી લાગે છે બહુ જ. અમે આ ગાઈઝ ત્યાં તો નોર્મલ હોય એસીમાં બટ ત્યાંથી આવતા જતામાં ગરમી લાગે છે બહુ. જવામાં ના લાગી કારણ કે ત્યારે મોર્નિંગ ટાઈમ હતો તો એકદમ હલકી ધૂપ હોય બટ અત્યારે સાંજનો તાપ તો ભાઈ ગજબ એમ. અને તમે જોયું જ હશે કે કાલ રાત્રે હું ને પૂર્વાલ બહુ લેટ નાઇટ બહાર ગયા હતા તો બી તાપની ઊની લૂ લાગતી હતી. તો અત્યારે તો હજી ટાઈમ કહેવાય ને કે 6-6:30 થયા છે તો કેટલી બધી ગરમી લાગે. યા. સો ગાઈઝ અત્યારે હું કંઈક વિચારું છું કંઈક એક્સપેરિમેન્ટ કરું ઘરે. એક મિનિટ શું? મારે પિઝા બનાવવા છે ઘરે. હે? બનાવીએ મમ્મા. હવે હું પૂર્વાલ કશું કહેતી નથી. હા. એને ટ્રાય કરી તો કરે. પિઝા કદાચ બનાવશે જો સારો બનશે તો મને એવું લાગે છે કે નાનો એવો સારો જ બનશે જે રીવા માટે બનશે, અમારા લોકો માટે નહીં બને. એ વાય નોટ રીવા માટે બનાવીએ. યસ. ચલો ગાઈઝ લેટ્સ ગો. સો ગાઈઝ હું તમને રેસીપી અડધી દેખાડતી રહીશ કે હું કેમનું કરી રહી છું કારણ કે આ ફર્સ્ટ ટ્રાય છે અને પહેલી વાર હું બનાવી રહી છું જિંદગીમાં તમે જે બોલો એ. બટ હું અત્યારે પહેલાં સ્ટેપ છે કે જે વોર્મ વોટર હોય તો હું 1 કપ લઉં છું
વેટ હું તમને બતાવી દઉં. સો હેર ઇટ ઇઝ 1 કપ વોર્મ વોટર. આ નેસ્લેનો કપ છે ને એટલું જ તે મેં લીધો છે. સો અત્યારે એ પાણી હું અહીંયા જે તમારું લાઈક જે બી બર્તન હોય એમાં આપણે એડ કરી દઈશું. હું અત્યારે કાથરોટ લઉં છું, લાઈક કાથરોટ કહી શકીએ આપણે. સો ચલો પહેલાં ગરમ પાણી નાખીને પછી શું સ્ટેપ છે એ જણાવું. સો તું કિચનમાં કેમ છે? મેં હમણાં જેમ જણાવ્યું કે હું ઘરે પિઝા બનાવીશ અને ટ્રાય કરીશ. ઈચ્છા કંઈ જ નથી, બટ લાઈક આમ જોયું હોય ને રીલ્સમાં કાં તો વિડીયોઝમાં જોઈ લીધું એટલે ઈચ્છા થઈ જાય કે ચલો હવે તો આ ટ્રાય કરવું જ છે ઘરે. અને મેં ઈઝી રેસીપી જોઈ હતી, અત્યારે હું જોતી હતી, તો હું બનાવવાની છું પિઝા ડો એટ હોમ. અને માઇક મેં લગાવ્યું એક મિનિટ, પિઝા ડો બનાવે તો પિઝા બની જ જાય ઘરે. અરે પિઝા ડો સો પૂર્વાએ બનાવ્યો ઘરે પિઝા. યા યા તો ગાઈઝ મેં સોસ લગાવી દીધો છે, જેમ હું દેખાડતી હતી કે હું લગાવવા જઈ રહી છું. એન્ડ પ્રાચી અત્યારે અનિયન ડાઇસ્ડ કટ કરેલો છે, એ બી પ્રાચીએ જ. અને પ્રાચી અત્યારે પ્લેસ કરી રહી છે એન્ડ દેન કેપ્સિકમ પ્લેસ કરશે. અહીંયા જોઈ શકો છો બધું કાપેલું એનું. એન્ડ બસ કંઈ નહીં, જોઈએ પહેલો પિઝા એ કેવો બને છે. પહેલો પીઝો વાવ પિઝા. અને ગાઈઝ અમારી જોડે અત્યારે 2 વેજીસ અવેલેબલ હતી એટલે અમે લોકો આ યુઝ કરી રહ્યા છે. બાકી જો તમારી જોડે કોઈ બીજી વેજી હોય તો તમે યુઝ કરી શકો. રાઈટ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અવન પ્રીહીટ કરીને અને અને આમાં પેલું તો નાખ, શું કહેવાય, ચીઝ. મોઝરેલા cheese. મોઝરેલા. Okay. So guys, it is ready and guys, it is looking so gorgeous. આમ ઊભું નતું થવાનું, અહીંયા લાઇટ નથી સરખી દેખાતી, you know that? હા. Yeah. બહુ જ ડિલિશિયસ અને ટ્રાય કરવું છે. અને કેટલું સરસ દેખાઈ રહ્યો છે પિઝા. હા, ટેસ્ટમાં હવે ખબર પડશે ને. અમે થિન ક્રસ્ટ હા. કર્યું છે, એટલું ફ્લફી નથી રાખવું એટલે. હા, અને મમ્મા સોયા ચાપ પણ બનાવવાના છે, તો એ કેમના બનાવવાના છે એ તમને પછી નેક્સ્ટ વ્લોગમાં દેખાડીશું અમે, કારણ કે ગાઈઝ પછી બહુ લોંગ થઈ જશે વ્લોગ. એન્ડ એની માટે એક બીજી સ્પેશિયલી રેસિપીવાળો વિડીયો આવશે. યા. અને અત્યારે બસ હવે જસ્ટ જોઈએ કે શું થાય છે પૂર્વા જોડે. હવે હું આને બેક કરવા જઈ રહી છું. સો ગાઈઝ ધ પિઝા ઇઝ રેડી. એન્ડ આ છે ને થોડું નીચેથી ક્રસ્ટ છે ને થોડું યુ નો દેટ કડક કરવાની જરૂર છે. તો અમે વિચાર્યું કે અત્યારે અમે રીવાના પહેલાં ફટાફટ આપતા આવીએ પીઝો, બીકોઝ અરે એવું થઈ જાય, વી આર ગુજરાતી. પિઝા. હા, જે પીઝા છે જે અમે બનાવ્યો છે એ અમે પહેલાં રીવાને આપીએ. પૂર્વા, તું બી રીવાની જ બેન છે તો રીવાને આપીએ, કારણ કે ગાઈઝ રીવા ઇઝ સ્લીપિંગ એટ 10 o'clock. ચલો, તો ચલો, જલ્દી let's અમે વિચાર્યું કે પહેલાં ફટાફટ રીવાને આપતા આવીએ. તો ચલો આપણે ફટાફટ એનું રિએક્શન જોઈએ. પીઝા બાબુ બોલ, તને ભાવે પિઝા? ભાવે? કેટલા ભાવે? 2 ભાવે? 2 પિઝા ભાવે? તાલી પાડો પિઝાના નામે. યે ચીકડી તાલી પાડો. ચીકડી. ચીઝ આપ ફૂક મારીને. એ જ કરું, ગરમ છે બઢિયા. બેસિકલી શી લવ ચીઝ. શું છે આ? મમમ. દીવાને ભાવે? બહુ ભાવે? કેટલું ભાવે? હા, નથી બમતો. હા, ગમ. સો ગાઈઝ અહીંયા રીવા ફૂલ એન્જોય કરે છે પિઝાને. એન્ડ શી ઇઝ ટેલિંગ કે તું પણ ખા. પૂર્વાની એવું કહે છે કે તમે પણ ખાઓ દીદી. એન્ડ ઇટ ઇઝ સો મેમરેબલ કે રીવાને પિઝા ભાવ્યો, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. એન્ડ શી ઇઝ ટેલિંગ યે શી ઇઝ સો હેપી. સો સ્ટે ટ્યુન, ઘરે જઈને મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. એન્ડ ગાઈઝ ઘરે આવીને પછી મેં પૂર્વાને કહ્યું કે તું પૂર્વા તું અત્યારે પહેલાં પિઝા બનાવી, હવે આપણી માટે આપણે એન્જોય કરીએ પિઝાને. રીવાને બહુ જ પસંદ આવ્યો પિઝા, અને ઇનફેક્ટ અમારા મામી અમારા બાને બંનેને બહુ પસંદ આવ્યો. સો વી વર હેપી. એન્ડ મને પૂર્વાને એક જ ટેન્શન હતું કે જે ક્રસ્ટ છે ને એ બહુ કઠણ કાં તો એકદમ ચવડ કાં તો ઓલું કાચું રહી જશે. યા એવું રહી ના જાય, બટ બહુ જ સરસ હતું. સો ગાઈઝ પિઝા ઇઝ રેડી. ઓ એ પૂર્વા શાંતિથી કાપ. ઓ માય ગોડ, વાવ પૂર્વા સ્માઈલ દેખાડ. અત્યારે 2 પીસ નીકાળ. ઓ માય ગોડ, ગરમ છે જલ્દી. અરે રે ધ્યાનથી પૂર્વા.
મૂકી દે ગાઈઝ સો ડિલિશિયસ સો યમી સો બ્યુટીફુલ એન્ડ લુકિંગ લાઈક અ વાવ કદાચથી એકચ્યુઅલીમાં ચીઝ કડક થઈ ગયું હા આઈ નો એ થોડું વધારે મિનિટ થઈ ગયું બાય ધ વે પૂર્વા રીવાનું રિએક્શન જોઈને કેવું ફીલ થયું બહુ સારું ફીલ થયું લાઈક રીવા લાઈક કેટલું હા પણ નાની છે મને ખબર છે પણ એનું રિએક્શન વોઝ અમેઝિંગ લાઈક પીઝા પછી પછી મને કે તું ખા મને આપ્યું મેં ખાધું ને પછી આમ કે લાઈક આઈ લવ અ રિએક્શન સિરિયસલી એન્ડ પીઝા જોઈ શકો છો દૂર દૂર કરી નાખ્યા હવે થોડા એન્ડ પૂર્વા એક ફૂક મારીને તું ટ્રાય કર ટેસ્ટ કરીને બતાવો બેન તમારી 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 જ મહેનત કેવી લાગી ગાઈસ પાછળનું જોઈ શકો છો એકદમ આપણે આને થોડું જો ક્રન્ચી કરવું હોય કોઈને આ તો સોફ્ટ છે એટલે બહુ મસ્ત લાગે બટ જેને ક્રન્ચી કરવું હોય એ આપણે જે તવી હોય ને જે રોટલી બનાવવાવાળી તો એને છે ને આપણે થોડી વાર આમ લાઈક મૂકી રાખવાનું પીઝા એન્ડ દેન એ છે ને એકદમ ક્રન્ચી થઈ જશે સો હું ટ્રાય કરીશ વાવ અરે બેન રિએક્શન તો બોલ બહુ મસ્ત છે રિયલી સિરિયસલી પ્રાચી પ્રાચી પહેલા આ લોકોને તો આપી દે યાર ગાઈસ તમે બી ટેસ્ટ કરી લો અને તમે બી હા અને ગાઈઝ કમેન્ટ ડાઉન બિલો ઇફ યુ વોન્ટ ધ પ્રોપર ફૂલ રેસિપી વિડીયો એન્ડ ગાઈઝ અમે કમેન્ટ્સ જે લોકો કરશે એ લોકોનું નામ લઈને જણાવશું કે આ વ્યક્તિએ કમેન્ટ કરી હતી તો અમે તે માટે થઈને તમને રેસિપી દેખાડીએ છીએ તમારું નામ આવશે Yup. નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ યા સો સ્ટે ટ્યુન ગાઈઝ ખાઈને મળીએ સો ગાઈઝ અમે પિઝા ખાઈ લીધો છે અને આજે અમને બહુ જ મજા આવી કારણ કે આજે મારી ફેવરેટ દાલ મખની બની મમ્મીએ બનાવી હતી અને આની ફેવરેટ અથવા આના ફેવરેટ પિઝા એણે ખુદ બનાવ્યા હતા હા. ઓ માય ગોડ પૂર્વા સો ગાઈઝ તમે બી બનાવજો ઘરે પિઝા બહુ જ મજા આવશે પણ રેસીપી તો આપી નથી આપણે ના મેં કીધું ને હમણાં પ્રાચીએ જેમ કીધું કે તમને જો રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો અમે તેમનું નામ નેક્સ્ટ બ્લોગમાં લેશું અને એમની કમેન્ટ બી અમે જણાવશું એન્ડ ગાઈઝ લાઈક આઈ લવ ઇટ અને મને સેકન્ડ ટ્રાય બી કરવું છે પિઝાનો કે હું સેકન્ડ ટાઈમ બી બનાવું અને ત્યારે હું મારા બધા ફ્રેન્ડ્સ જોડે બનાવું ત્યારે હું મીટઅપ કરું ત્યારે આઈ હોપ કે એ લોકોને બી બગાડું મહેંદો બધું કરાવું સો ગાઈઝ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આની રેસીપી જોઈએ છે કે નહીં એન્ડ ગાઈઝ તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે